સુરત શહેરમાં દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી વખતે ધાબા પર વાગતા ગીતમાં ફિલ્મી ગીતોની બોલબાલા હોય છે, પરંતુ આ વર્ષે સુરતની ઉત્તરાયણ મજા મસ્તીના તહેવાર સાથે રામમય તહેવાર બની ગયો છે। સુરતના ઉત્તરાયણની ઉજવણીમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છવાયેલો જોવા મળ્યો હતો। અનેક જગ્યાએ જય શ્રી રામ લખેલા અને રામ મંદિરનું ચિત્ર હોય તેવા પતંગ આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા। એટલું જ નહીં, પરંતુ આ વર્ષે ફિલ્મી ગીતો કરતાં પણ વધુ રામના ગીતો પર સુરતીઓ ઝૂમતા જોવા મળ્યા હતા। સુરતીઓ માટે ઉત્તરાયણ એટલે મોજ, મજા, મસ્તીનો તહેવાર। સુરતની રહેણાંક સોસાયટીઓમાં ધાબા પર દર વર્ષે ફિલ્મી ગીતોની બોલબાલા જોવા મળતી હોય છે। વર્ષ દરમિયાન હિટ થયેલી ફિલ્મી ગીતોની ધૂમ સાંભળવા મળે છે। વર્ષ દરમિયાન હિટ થયેલા ફિલ્મી ગીતો મૂકીને સુરતીઓ પતંગ ચગાવતા હોય છે। જો કે આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિર ભગવાન શ્રી રામની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેની સીધી અસર સુરતના ઉત્તરાયણના તહેવાર પર જોવા મળી છે। ભગવાન શ્રી રામ સુરતીઓની ઉત્તરાયણ પર પણ છવાયા હતા। આ વર્ષે ફિલ્મી ગીતો કરતાં પણ વધુ સોંગ ભારત કા બચ્ચા બચ્ચા, જય શ્રી રામ બોલેગા અને મેરી ચોપડી કે ભાગ ખુલ જાએ, જબ શ્રી રામ આएगी ગીતો સાથે અન્ય રામ ગીતોની ગૂંજ સાંભળવા મળી હતી। આ ઉપરાંત સાંજે એક સાથે અનેક ટેરેસ પર હનુમાન ચાલીસા શરૂ થઈ ગયા હતા, જેને કારણે વાતાવરણ રામમય બની ગયું હતું। સુરતના ઉત્તરાયણ પણ રામ મંદિર છવાતા આ તહેવાર મજા મસ્તીની તહેવારને બદલે ધાર્મિક તહેવાર બની ગયો હતો। આપનું નામ? મારું નામ પ્રતાપસિંહ ગોહિલ। કઈ જગ્યાએ અને સાથે આ પતંગ ઉત્સવ છે ત્યારે તમે રામ ભક્તિનો એક સ્ટ્રીમ ઉપર પતંગ ઉત્સવ મનાવી રહ્યા, શું કહેશો? અમે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉત્સવનો ભરપૂર આનંદ કરી રહ્યા છીએ, પણ એનાથી વધુ અમને વિશેષ આનંદ છે અમારા રામલલ્લાનું અયોધ્યામાં જે મંદિર થવાનું છે એ માટે અમે બહુ રાજી ખુશી છીએ। જય શ્રી રામ। જય જય। આપનું નામ? સંજયસિંહ ગોહિલ। કઈ જગ્યાએ શું કાર્યક્રમ? આ નાના વરાછા બજરંગનગર સોસાયટીમાં પતંગ ચગાવવાનો કાર્યક્રમ છે, જે કે ઉત્તરાયણ નિમિત્તે જે હોય, પણ આ વર્ષે જે ખુશીનો માહોલ છે ઉત્તરાયણમાં જે હોય એની કરતાં બમણો છે। એનું કારણ છે કે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો રામ ભક્તોના બલિદાન ને ત્યાગ, હજારો સાધુ સંતોના ત્યાગ પછી ફરી અયોધ્યાની પાવન ધરતી પર રામલલા બિરાજવાના છે 22 જાન્યુઆરીએ। એનો આ ખુશીનો માહોલ છે। દેશમાં ખૂણે ખૂણે બધાય રામ ભક્તો આની માહોલ ઉજવણી કરી રહ્યા છે। ભલે 22 તારીખે બધા નથી જઈ શકતા, પણ અહીંયા તો એની ઉજવણી કરી શકીએ છીએ। જય શ્રી રામ।